ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। કોઈ પણ ગ્રંથનો જે ઉપસંહાર હોય એમાં ફળશ્રુતિનું જે વિધાન થયેલું હોય તો ગ્રંથકાર જે વિચારણા રજૂ કરે છે, અંદર જે થોટ પ્રોસેસ હોય છે, જે વિચાર ભાથું આપે છે એ કોઈ પણ માટે ઉપલબ્ધ છે. તો આ બ્રહ્મજ્ઞાન જે છે, અક્ષર બ્રહ્મ, એનું જ્ઞાન જે કોઈ પણ પ્રાપ્ત કરે એ બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત થાય છે. એવી વાત આ 9મા મંત્રમાં કરી. સ્વયો હવૈ તત્ પરમં બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. તો તે જે કોઈ પણ આ પરમ બ્રહ્મને જાણી લે છે એ બ્રહ્મ જ થઈ જાય છે. એટલે બ્રહ્મ એનાથી જુદું રહેતું નથી. કોઈ પણ વસ્તુ હોય એને હું જાણું ત્યારે એ જ્ઞેય વસ્તુ મારાથી જુદી રહે છે અને માટે જ અપૂર્ણતા ચાલે છે. તો પૂર્ણનું જ્ઞાન કેવું છે? પૂર્ણનું જ્ઞાન નિત્ય પ્રાપ્ત રૂપે મારા આત્મ સ્વરૂપે અપરોક્ષતયા થાય છે અને માટે એ પૂર્ણતા, પૂર્ણ સંતોષ જન્માવે છે મારામાં. તો બ્રહ્મનું જ્ઞાન કહો, પૂર્ણનું જ્ઞાન કહો, એ જ પૂર્ણ સંતોષ જન્માવે છે. હવે 10મા મંત્રમાં શિષ્ય માટે, જે જિજ્ઞાસુ સાધક આનું અધ્યયન કરી રહ્યો છે, મુંડક ઉપનિષદનું, અથર્વવેદનું, એના માટે વિધિ એટલે કે વૈધ કર્મ, શિષ્યના પક્ષે શું શું કર્તવ્ય છે, શિષ્યએ કેવી રીતે આનું અધ્યયન કરવું જોઈએ એનો ઉલ્લેખ છે. અને સંપ્રદાય વિધિ, શિષ્યને સંપ્રદાય સમ્યક પ્રદીયતે અસ્મૈ શિષ્યાય ઇતિ સંપ્રદાન. તો આ શિષ્યને કઈ રીતે, કઈ શરતોને અધીન રહીને આ વિદ્યાદાન કરવું જોઈએ, કે વિદ્યાદાન આચાર્યના પક્ષે જે છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. તો 10મો મંત્ર છે તદેતદ રુચાભ્યુક્તમ ક્રિયાવંત શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠાઃ સ્વયં જુહ્વતે એકર્ષિં શ્રદ્ધયંતઃ તેષામ એવ એતામ બ્રહ્મ વિદ્યામ વદેત શિરોવ્રતમ વિધિવત યૈસ્તુ ચીર્ણમ. તદેતદ રુચાભ્યુક્તમ. તો અહીંયા રુક મંત્ર, રુચા જે મુંડક ઉપનિષદનો જે અર્થ છે એના સમર્થનમાં આપવામાં આવે છે. તદેતદ રુચા અભ્યુક્તમ. તો કયો રૂક મંત્ર છે? ક્રિયાવંત શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠા સ્વયં જુહ્વતે એકર્ષિમ શ્રદ્ધયંત. તો એકર્ષિની શ્રદ્ધાપૂર્વક એકર્ષિમાં એનો હવન કરે છે. એકર્ષિ એટલે અહીંયા જે મુંડક ઉપનિષદ અથર્વવેદનું છે, તો આથર્વણ પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. તો અથર્વવેદ જેમની શાખા છે એવા આથર્વણ કહેવાય. સામવેદી બ્રાહ્મણો, ઋગ્વેદી બ્રાહ્મણો, તો એવી રીતે અથર્વવેદ જેની શાખા છે, જેને કુળ પ્રમાણે જે વેદ પ્રાપ્ત થયો હોય એ પ્રમાણે આથર્વણો માટે વિદ્યા પ્રદાનનો વિધિ અહીંયા કહેવામાં આવે છે. એટલે વિદ્યા પ્રાપ્તિ માટે
જે કરવું જોઈએ એનો પણ અહીંયા વિધિ કહેવામાં આવે છે. તો કોને આ અથર્વવેદનું અધ્યયન કરાવવું જોઈએ, અથવા તો કોણે આ અથર્વવેદના ઉપનિષદોનું અધ્યયન કરવું જોઈએ? તો જે ક્રિયાવંત હોય, શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય અને એકર્ષી એવી અગ્નિની ઉપાસના શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરતા હોય, તેષામ એવ એતામ બ્રહ્મ વિદ્યામ વદેત પરાયયા તદક્ષરમ અધિગમ્યતે. એને જ આ પરાવિદ્યાનું અધ્યયન કરાવવું જોઈએ, બ્રહ્મ વિદ્યાનું અધ્યયન. એમની આગળ જ, એમના માટે જ આ બ્રહ્મ વિદ્યા કહેવી જોઈએ, કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવો જોઈએ. કોની આગળ? તો ક્રિયાવંત. એ જે આખી લાઈનમાં શિષ્યનું લક્ષણ જે છે એ કહેવામાં આવેલું છે. અને આ જે ચોથું ચરણ છે એમાં પણ આ શિષ્યનું જ લક્ષણ છે. શિરોવ્રતમ વિધિવત યૈસ્તુ ચીર્ણમ. જેણે વિધિપૂર્વક, એટલે જે વિધિ વેદમાં કહેવામાં આવેલી છે, ઉપદેશવામાં આવેલી છે, એ વિધિપૂર્વક શિરોવ્રતનું અનુષ્ઠાન કરેલું છે. તો અથર્વણો માટે પણ આ શિરોવ્રત જે છે એ વિધિ છે. વિદ્યા ગ્રહણના અંગ રૂપે આ તપશ્ચર્યા રૂપી, આ શિરોવ્રત રૂપી આ વિધિ કહેવામાં આવેલી છે. ચીર્ણમ, જેને ચિરકાળ સુધી આ શિરોવ્રતનું પાલન કરેલું છે, શિરોવ્રતનું અનુષ્ઠાન કરેલું છે, એમને જ આ બ્રહ્મ વિદ્યા કહેવી જોઈએ. તો સંપ્રદાન, સુપાત્ર હોય એને વિદ્યાદાન, સુપાત્રને જ વિદ્યાદાન કરવું જોઈએ, અને સુપાત્ર હોય એને વિદ્યાદાન કરવું જ જોઈએ. તેષામ એવ એતામ બ્રહ્મ વિદ્યામ વદેત. તેમને જ, તે અથર્વણો જે આ શિરોવ્રતનું અનુષ્ઠાન કરે છે, ક્રિયાવંત છે, શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે, એકર્ષીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, તેમને જ બ્રહ્મ વિદ્યા કહેવી જોઈએ, બાકીનાને નહીં. અને તેષામ બ્રહ્મ વિદ્યા એવ વદેત. તેમને બ્રહ્મ વિદ્યા જ કહેવી જોઈએ, કોઈ બીજી બધી વાતો ના કરવી જોઈએ. તેષામ બ્રહ્મ વિદ્યા વદેત એવ. પછી એમને બ્રહ્મ વિદ્યા કહેવી જ જોઈએ. તો તેમને જ કહેવી જોઈએ, તેમને બ્રહ્મ વિદ્યા જ કહેવી જોઈએ, તેમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવો જ જોઈએ. આ પ્રમાણે એવકાર છે, જે શું હતું? પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રહ્મ નિર્વેદમાં નાસ્તે ઘૃતક કૃતેન તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત. તો એમાં એવકાર પણ આપણે 4 જગ્યાએ એનો અનુષંગ થયેલો જોયો હતો. એ જ પ્રમાણે અહીંયા પણ અહીં બ્રહ્મ વિદ્યા જે છે એમને કહેવી જ જોઈએ. સુપાત્ર હોય એ આ વિદ્યા વગરનો ન રહી જાય. અધિકારી શિષ્ય હોય એને વિદ્યાદાન કરવું જ જોઈએ. તો ક્રિયા, તો શિષ્યના જે અધિકારીત્વ છે એ અહીંયા કહેવામાં આવેલું છે. ક્રિયાવંત, એટલે મુંડક ઉપનિષદ અથર્વવેદનું છે. અથર્વવેદના અધ્યયનનો જે અધિકારી છે એનું અહીંયા નિરૂપણ થઈ રહ્યું છે. તો કે ક્રિયાવંત, જે કર્મો કરે છે, ક્રિયાવંત છે, જીવંત છે અને કર્મો પણ કરી રહ્યો છે. તો કયા કર્મો કરે છે? સકામ નહીં, પરંતુ ઈશ્વરના સમર્પણ બુદ્ધિથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી. પછી કર્માધ્યક્ષ ઈશ્વર છે, કર્મફળ દાતા છે. આવી રીતે જે નિષ્કામ કર્મ યોગ છે એના પૂર્વક પાછા નિષ્કામ કર્મ એટલે પુણ્ય કર્મ, ધર્મ કર્મ કરી રહ્યો છે. પોતાના કર્તવ્ય કર્મ જે હોય, પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે, રોલ પ્રમાણે, વેશ પ્રમાણે જે નિમિત્તે જે કંઈ પણ કરવું જોઈએ, નિત્ય નૈમિત્તિક કર્મો નિષ્કામ ભાવે જે કરે છે, એટલે કે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે શાસ્ત્રોક્ત કર્મોનું જે નિષ્કામ ભાવે અનુષ્ઠાન કરે છે. નિષ્કામ ભાવે ચોરી પણ કરી શકાય, તો એવું નથી કરવાનું. નિષ્કામ ભાવે શાસ્ત્રોક્ત કર્મો કરવાના છે. એટલે એનું અહીંયા શ્રદ્ધાપૂર્વક આવી રીતે ઈશ્વરાર્પણ બુદ્ધિથી પોતાના કર્તવ્ય કર્મ જે કરે એનાથી શું થાય? નિષ્કામ ભાવે પુણ્ય કર્મો, ધર્મ કર્મો કરીએ એનાથી શું થાય? કંઈક તો ફળ મળે ને. નિષ્કામ કર્મોનું કોઈ ફળ ના હોય. ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ જે છે, અંતઃકરણ શુદ્ધિ, એ જ જિજ્ઞાસુ સાધકે કરવાનો એકમાત્ર પ્રયત્ન છે. બ્રહ્મ નિત્ય પ્રાપ્ત છે, જેને હું શોધી રહ્યો છું, જેને પામવા મથી રહ્યો છું, એ આનંદનો ખજાનો, એ પૂર્ણતા, એ પૂર્ણ સંતોષ, કમ્પ્લીટનેસ જેને કહેવાય, સેટિસ્ફેક્શન, એ મારું સ્વરૂપ જ છે. પરંતુ એનો લાભ મને મળતો નથી, કારણ કે એને ખરી રીતે ઓળખતા નથી આપણે. સુષુપ્તિમાં
એ મને પ્રાપ્ત જ હોય છે, એની સાથે એક રૂપ થયેલો હોઉં છું, પરંતુ ત્યાં પણ મન બુદ્ધિ હોતા નથી ને, એટલે એની ઓળખાણ થતી નથી. તો ઓળખાણ કઈ રીતે થાય? ઓળખાણ શ્રવણ મનનથી ઓળખાણ થાય. આ શેખરભાઈ છે એવું હું ઓળખું તો પછી વ્યવહાર કરું એમની જોડે, પણ એ હા આપણે થોડોક વિચાર તો કરેલો છે. સુષુપ્તિમાં બ્રહ્મનો પૂર્ણતાનો સંતોષનો અનુભવ તો છે જ, ઓળખાણ નથી. ઓળખાણ કઈ રીતે થાય? નહીં. હા, એટલે જ્ઞાનથી ઓળખાણ થાય, પરંતુ આમ ઓળખાણ એના માટે શબ્દ હતો ને, બહુ ફેમસ શબ્દ છે. બરોબર. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. ઓળખાણ કઈ રીતે થાય? લક્ષણથી. કા કા કરતું કાળા રંગનું પક્ષી એને કાગડો કહેવાય, આને લક્ષણ કહેવાય. એ બીજે ક્યાંય ઘટે નહીં. શાસનાદિમત્વમ ગોત્વમ, જેને ગળા આગળ ગોદડી હોય એને ગાય કહેવાય. તો લક્ષણથી ઓળખાણ થાય. તો લક્ષણ કઈ રીતે પ્રાપ્ત થાય? ગુરુના ઉપદેશથી, શ્રવણ મનન નિધિધ્યાસનથી વગેરેથી. ઓળખવાનો છે, બ્રહ્મને ઓળખવાનું છે. બ્રહ્મનું આપણે શ્રવણ મનન નિધિધ્યાસન કરીએ ત્યારે બ્રહ્મને ઓળખવા માટે આમ આમ ફાંફા મારીએ છીએ, ક્યાં છે બ્રહ્મ પૂર્ણતા, ક્યાં છે આનંદ? એટલે ત્યારે જ એ ઉપદેશ એવો છે કે જેને તું આમ શોધી રહ્યો છે એ જ તું છે. એટલે આ પ્રમાણે એટલે અંતઃકરણ શુદ્ધિ થવાથી લક્ષણ ઘટે છે. લક્ષણ ગાયનું લક્ષણ ગાયમાં ઘટે છે. ઘટે છે એટલે ત્યાં લાગુ પડે છે. ગાયનું લક્ષણ જે છે એ ગાયમાં લાગવું પડે છે. તો એવી રીતે બ્રહ્મનું લક્ષણ જે છે, સચ્ચિદાનંદ કો, અસ્થિભાથી પ્રિય કો, કે જે કંઈ પણ આપણે અક્ષર છે, અવિનાશી છે, અજર અમર અવિનાશી વગેરે જે કંઈ લક્ષણો છે એ ઘટવા તો જોઈએ ને મારામાં. હું મને પોતાને જન્મવા વાળો, મરવા વાળો, અનેક વિકાર, રાગ દ્વેષ વાળો, કામ ક્રોધ વાળો, પછી દેહ રૂપે અને વગેરે રૂપે જોતો હોઉં, હું મને પોતાને આવો કરતા ભોગતા સંસારી જીવ જ જોતો હોઉં, તો પછી બ્રહ્મનું લક્ષણ મારામાં ઘટતું નથી. એટલે મારા બધા મિથ્યા ભ્રાંત નિશ્ચયોને પહેલા અવિદ્યા અધ્યારોપિત, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જેને સ્વામીજી કહે છે, એ પહેલા જવું પડે. એ ભ્રાંત માન્યતાઓ, નિશ્ચયોનો સંન્યાસ, એના માટે જ વૈરાગ્ય જરૂરી છે. એ જાય ને ત્યારે બ્રહ્મનું લક્ષણ મારા આત્મામાં ઘટે. બ્રહ્મનું લક્ષણ મને લાગવું પડે, અને એ લાગવું પડે ને માટે શું છે, અંતઃકરણ શુદ્ધિ અનિવાર્ય છે. હું એવો ને એવો રહું ને બ્રહ્મ બની જવું એવું શક્ય જ નથી. સર્પે સંપૂર્ણપણે નિવૃત્ત થવું પડે, ત્યારે એ એનું રજ્જુ સ્વરૂપ રિવીલ થાય, પ્રગટ થાય, રજ્જુ સ્વરૂપનો એને લાભ મળે. અંતઃકરણ શુદ્ધિની અનિવાર્યતા આના માટે છે. આ બધી વિચારણા જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, એ આપણા મંત્રમાં મુંડક ઉપનિષદનો, જો દરેકે દરેક ઉપનિષદ નો અમુક મંત્ર હોય કે વિચારણા હોય, એ સિદ્ધિ આપણને આમ લાગુ પડી જાય કે હા, આ બહુ મસ્ત વિચારણા છે, આનાથી હું ગમે તે રીતે સંસારની ગમે તે પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ થઈને મારા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકું છું. તો એવો દરેકે દરેક જણે વિચાર કરવાનો યુક્તિપૂર્વક કે કયો મંત્ર મારા જીવનમાં સૌથી વધારે અગત્યનો છે. તો આવી રીતે ક્રિયાવંત, એટલે એનાથી અંતઃકરણ શુદ્ધિ આવે. અંતઃકરણ શુદ્ધિ જ આપણને સાધક બનાવે છે. સાવધાની જેનામાં છે એને સાધક કહેવાય. તો અંતઃકરણ શુદ્ધિ આ સાધક માટે ઘણી જ અનિવાર્ય છે. એનાથી જે લક્ષણ છે એ પ્રમાણે અનુભવ આપણને થાય.
તો ક્રિયાવંત એટલે આવી રીતે નિષ્કામ કોઈ પુણ્ય નિષ્કામ કર્મયોગ જે કરી રહ્યા છે. શ્રોત્રિયાહ નિષ્કામ કર્મો કર્યા કરે સવારથી ઉઠીને રાત સુધી, એવું નહીં, સ્વશાખાના વેદનું અધ્યયન પણ કરવાનું છે. ગુરુ પાસે જઈને ગુરુકુળ નિવાસ કરીને ગુરુ સેવા શુશ્રૂષા વગેરે કરીને, અને એટલે શ્રોત્રિયા એટલે કે ત્યાં જઈને વેદનું, વેદ વિદ્યા જે અતિન્દ્રિય વિષય જે છે પરમાત્મા વિષયક વિદ્યા એનું ગ્રહણ કરવું જોઈએ. એટલે સ્વશાખાના વેદનું એટલે આવી રીતે ઉપનિષદ જે છે વેદ વેદાંતનું અધ્યયન કરવું જોઈએ. બ્રહ્મનિષ્ઠા, તો બ્રહ્મનિષ્ઠ એટલે અપર બ્રહ્મનિષ્ઠ, ઈષ્ટ દેવતાની આરાધના પણ જીવનમાં હોવી જોઈએ, ઉપાસના પણ જીવનમાં હોવી જોઈએ. જે દ્વારકા પીઠાધીશ્વર છે સ્વરૂપાનંદજી, સ્વરૂપાનંદ આદિ શંકરાચાર્ય એટલે શંકરાચાર્યજી, એ કહે છે કે આપણે શ્રવણ મનન નિધિધ્યાસન જે છે એ સાધક જિજ્ઞાસુએ કરવાના હોય છે. તો જેણે ઉપાસના કરેલી હોય છે, ઈષ્ટ દેવતાની ઉપાસના શાસ્ત્રોક્ત એટલે આપણા શાસ્ત્ર પ્રમાણે જેણે આવી રીતે ઈષ્ટ દેવતાની પૂરેપૂરી આરાધના ઉપાસના કરેલી હોય છે, એને નિધિધ્યાસન કરવાની જરૂર રહેતી નથી. વિપરીત બુદ્ધિ છે એ નીકળી એટલે શ્રવણ મનનથી, શ્રવણ અને મનન માત્રથી જ એને બ્રહ્મનો અપરોક્ષ સાક્ષાત્કાર થઈ જાય છે. ઉપાસના એટલા માટે આ બ્રહ્મનિષ્ઠ કેમ, બ્રહ્મનિષ્ઠ એટલે અહીંયા અપર બ્રહ્મનિષ્ઠ, અપર બ્રહ્મનિષ્ઠ એટલે ઈષ્ટ દેવતા કે કોઈ પણ આપણા ઈષ્ટ દેવતા હોય એની ઉપાસના આરાધના એ જીવનનો એક ભાગ હોવી જોઈએ. જેમ આપણે સવારે ઉઠી બ્રશ કરીએ, નાહીએ, ધોઈએ, આ તે બધું શું જીવનનો એક ભાગ છે. તો એવી જ રીતે ઈષ્ટ દેવતાની આરાધના ઉપાસના કો એ પણ જીવનનો એક ભાગ હોવી જોઈએ. તો જેણે આવી ઉપાસના કરેલી છે એને નિધિધ્યાસન કરવાની જરૂર રહેતી નથી. એટલે બ્રહ્મનિષ્ઠા એટલે આ પ્રમાણે વેદોક્ત ઉપાસનાનું જેણે અનુષ્ઠાન કરેલું છે, એટલે આવી રીતે એના દર્શન, એટલે આપણા શાસ્ત્રોમાં જે કંઈ પણ આ ઉપાસનાના તીર્થ સ્નાન છે, પદયાત્રા છે, કૈલાસ માનસરોવર ને આ તે બધું, ડાકોર ચાલીને જઈએ ને આ તે બધું જે કંઈ પણ સાધનાઓ છે આપણા શાસ્ત્રોમાં, એ બધી ખરેખર ઈશ્વર સમર્પિત જીવન કઈ રીતે જીવવું એનું માર્ગદર્શન આપે છે, અથવા તો ઈશ્વર સમર્પિત જીવન જીવવા માટે પ્રેરે છે આપણને. અને માટે વિચાર કાળે આપણે જયારે શ્રવણ મનન કરતા હોઈએ ત્યારે બરોબર છે હું બ્રહ્મ છું વગેરે, એટલે એ પ્રમાણે જ્ઞાન પ્રધાન આપણે હોઈએ, વિચાર પ્રધાન આપણે હોઈએ, પરંતુ જયારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે લાગણી તંત્ર જે છે આપણું મન વગેરે, જે લાગણી તંત્ર છે, જ્યાં બધા આવેગો છે, જે વસ્તુ વ્યવહાર કરે છે એ આવી રીતે બલિરાજાની જેમ ઈશ્વર સમર્પિત હોવું જોઈએ. એટલે વિચાર કાળે બ્રહ્મ જ્ઞાનનું પ્રાધાન્ય હોય આપણા જીવનમાં, બ્રહ્મ વિચારણાનું પ્રાધાન્ય હોય, અને વ્યવહાર કાળે ઈશ્વર સમર્પિત જીવન જરૂરી છે. એટલે એટલા માટે આ પુરાણોમાં પણ જે પ્રકારે આ ઈષ્ટ દેવતાની બધી આરાધના ઉપાસના, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ જે બધું છે એ કરવું એ એનું જીવનમાં સ્થાન હોવું જોઈએ, એ જીવનનો એક ભાગ હોવું જોઈએ. જપ, ધ્યાન, નિધિધ્યાસન વગેરે, મંત્રોચ્ચાર, મંત્રોનું ચેન્ટિંગ, વેદાધ્યાયન, ચલો રોજ એક ઉપનિષદનું પઠન કરીશું, આ તે બધું જીવનનો એક ભાગ હોવું જોઈએ. તો એ બ્રહ્મનિષ્ઠા એવું કહેવાય. એનાથી અંતઃકરણ જે છે વિશુદ્ધ સત્વ પ્રધાન બને છે. ઓલું રેડિયો જે છે એનું પેલા મોટો નોબ હોય, એનાથી જે વધારે પડતો ઘોંઘાટ હોય એ જતો રહે, પછી મેઇન સ્ટેશનનું ટ્યુનિંગ થાય, પછી ફાઇન ટ્યુનિંગ થાય. તો કર્મયોગ એ મોટો નોબ છે, એટલે બધા અવરોધો છે મોટા મોટા, રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે બધું એ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ ક્રિયાવંતથી જતું રહે. પછી જે ફાઇન ટ્યુનિંગ છે આ ઉપાસના વગેરેથી, સટલટી જેને કહેવાય સૂક્ષ્મતા, આપણું મનબુદ્ધિ સૂક્ષ્મ એકાગ્ર બને, આત્મા જેવો છે એવો એને સમજવા માટે તૈયાર બને ઉપાસનાથી. સૂક્ષ્મતા એકાગ્રતા કેમ જરૂરી છે? કારણ કે આત્મતત્વ, બ્રહ્મતત્વ જેવું છે એવું એને સમજવાનું છે, માટે આ બધું જરૂરી છે.
એ લોકો આવા ક્રિયાવંત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા કરે છે શું? સ્વયં જુહ્વતે એકર્ષિમ શ્રદ્ધયંત. એકર્ષિ અગ્નિનું પણ નામ છે. એટલે જેમ આપણે રુદ્રમનું અધ્યયન કર્યું એ વખતે દરેક મંત્રનો આધ્યાત્મિક અર્થ પણ જોયો હતો કે દરેક ભગવાનનું બાણ એટલે શું, ભગવાનનું ધનુષ એટલે શું, ભગવાનની આ પણછ ધનુષની પણછ એટલે શું, બ્રહ્માકાર વૃત્તિ ના તે બધું એ પ્રમાણે પણ દરેક મંત્રનો આધ્યાત્મિક અર્થઘટન જોયું હતું આપણે. તો એવી રીતે એક ઋષિ એટલે એકર્ષિ એટલે અહીંયા વાત આથર્વણો માટે જે સંપ્રદાય વિધિ છે એ સંદર્ભમાં એકર્ષિની અહીંયા અગ્નિની વાત છે કે જે અગ્નિની આરાધના કરે છે, અગ્નિમાં શ્રદ્ધાયુક્ત થઈ આહુતિ આપે છે, અગ્નિની ઉપાસના કરે છે, એનું અંતઃકરણ અગ્નિની જેમ એકદમ નિર્મળ અને ઉજ્જવળ બને છે, કોઈ પ્રકારના દોષો એમાં રહેતા નથી. એટલે એકર્ષિની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી આ શિષ્યને યોગ્યતા પ્રાપ્ત થાય છે બ્રહ્મ વિદ્યા માટેની. માટે એમ કહેવામાં આવ્યું તેષામ એવ બ્રહ્મ વિદ્યામ વદેત. પછી શિરોવ્રતમ વિધિવત યૈસ્તુ ચીર્ણમ. આ શિરોવ્રતનું અનુષ્ઠાન કરે છે આથર્વણો, જે જિજ્ઞાસુ સાધકો છે, અથર્વવેદ જેમની શાખા છે એ શિરોવ્રત વિધિવત આ શિરોવ્રતનું અનુષ્ઠાન કરે છે. તો અથર્વવેદના અધ્યયનના અંગ રૂપે આ શિરોવ્રત એટલે મસ્તક પર એક માટીનું પાત્ર હોય એમાં અગ્નિને ધારણ કરવાનો હોય. તો મસ્તક પર અગ્નિને ધારણ કરવાનું છે. આ આથર્વણોનું એક શિરોવ્રત છે, વેદમાં કહેવામાં આવેલું વ્રત છે. આ વ્રતનું જે અનુષ્ઠાન કરે છે એને જ અથર્વવેદનું અધ્યયન કરાવવામાં આવે છે. જેમ કે પહેલાના આચાર્યો જેમ કે આ તપોવન મહારાજ છે એમની પાસે જયારે ચિન્મયાનંદજી મહારાજ ગયા ત્યારે શું ડુ યુ હેવ પેપર એટલે શિવાનંદજી એમને મોકલ્યા હતા તો કઈ કાગળિયું લાવ્યો છે કે તને એમને ભણાવું નહીં, હું કોઈનું ઓલું શું કહેવાય રિક્વેસ્ટ લેટર એવું કઈ લઈને આવેલું કે ના એ ન તો જા પાછો. એટલે ગંગોત્રીથી પાછો એમને ઋષિકેશ મોકલ્યા હતા. તો એવી રીતે આ અનુષ્ઠાન કરવા માટે જે વિદ્યાધિકારી હોય તો શું કરેલું છે તો એને અથર્વ વેદની વિદ્યા ભણાવવામાં આવે. તો આવી રીતે શિરોવ્રતનું જેણે અનુષ્ઠાન કરેલું છે એમને જ આ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવામાં આવે છે. તો શિરોવ્રતનું હવે શિરોવ્રતના અનેક અર્થ આચાર્યોએ કરેલા છે. શિરોવ્રત એટલે ગુરુની આજ્ઞા શિરો ધારણ કરવી એટલે કે ઝીલી લેવી, એને પડતી ન મૂકવી, એનો આદર કરવો અને એને સંપન્ન કરવી. જે ગુરુની આજ્ઞા હોય એ પ્રમાણે જ જીવન જીવીને આપણે રહીએ. આજ્ઞાંકિત હોવું, ગુરુ માટે શ્રદ્ધા ભક્તિ વગેરે હોય એને આ વેદનું અધ્યયન કરાવવામાં આવે છે. તો શિરોવ્રત એક શિષ્યના પક્ષે ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે. શિરોવ્રત એટલે મસ્તક પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. મસ્તક આપવાની જરૂર પડે આ બ્રહ્મ વિદ્યા માટે તો પણ આ મસ્તક આપી દેવું જોઈએ. બલિરાજાએ આ ત્રીજું મસ્તક જે છે ભગવાનના ચરણોમાં ધરી દીધું. પોતાનું મસ્તક ત્રીજા ડગલાના ભાગ રૂપે ભગવાનના ચરણમાં ધરી દીધું. મસ્તક મૂકી દેવું જોઈએ. મસ્તક એટલે શું? રાવણે પણ 10 માથા આપી દીધા હતા શિવજીને. 10મું માથું જયારે એ અગ્નિમાં હોમવા જાય છે ત્યારે શિવજી પ્રગટ થાય છે. પછી તો મસ્તક આપી દેવું એટલે શું? તો એનું આધ્યાત્મિક અર્થઘટન મસ્તક એ મારા પોતાના આગ્રહો, અભિપ્રાયો, નિર્ણયો એનું પ્રતીક છે. આ કામ મારાથી થશે, આ કામ મારાથી નહીં થાય, એ બધું જે છે એ આગ્રહો છે. તો એ આગ્રહો ગુરુજીના ચરણોમાં સોંપી દેવાના. હું વિશેના જેટલા પણ ખ્યાલ છે ગુરુ પાસે જઈએ એ વખતે હું વિશેના જેટલા પણ ખ્યાલ છે, જે માન્યતા છે, જે નિર્ણયો છે, હું આવો છું, હું તેવો છું વગેરે, એ બધા ગુરુજીના ચરણોમાં આપણે ધરી દઈએ. પોતાનો કોઈ આગ્રહ ના હોય એને આ શિરોવ્રતનું અનુષ્ઠાન કર્યું છે એવું કહેવાય. પોતાનો કોઈ આગ્રહ ન હોય. આવો અધિકારી હોય એને ઉપરોક્ત બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવો જોઈએ. તો હમણાં જે આત્મપુરાણમાં ચર્ચા ચાલે છે વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન, તો એ જે છે એ ક્રિયાવંત છે. નિષ્કામ પુણ્ય કર્મોનું જીવનમાં જે પ્રાધાન્ય છે
નિષ્કામ કર્મ કરવાનું જે મૂલ્ય છે, એટલે કે મારા જીવનમાં કેમ એ અગત્યનું છે, આત્મપ્રવણતા, આત્માની સુંદરતા જે છે ને એનો લાભ મને નિષ્કામ પુણ્ય કર્મોથી જ મળે છે. એટલે કે એના તરફ પ્રત્યેક પ્રવણ, જેને એને એવો શબ્દ વાપરવામાં આવ્યો તો ગ્રંથમાં. તો ક્રિયાવંત એટલે જિજ્ઞાસુ વિવેકી સાધકો વિવિધિશંતિ એટલે શું? વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો વિવિધિશંતિ એ વર્તમાન કાળનું પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ છે. તો વિવિધિશા જન્મે, પોતાની અંદર વિવિધિશા જન્માવવા માંગે છે આ બધા, એવો અર્થ કરેલો છે. તો વિવિધિશા જન્મે ને એ પ્રમાણે યજ્ઞદાન તપ વગેરે કર્મ કરવાના છે, નિષ્કામ ભાવે કરવાના છે. તો વિવિધિશાર્થ કર્મો કરવાના છે, એને ક્રિયાવંત કીધું છે. ક્રિયાવંત એટલે નહીં, આપણે પહેલા ચર્ચા થઈ જયારે વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન એ બધી જે વાત આવી હતી એ વખતે વિવિધિશા જન્મે, વિવિધિશંતિ એટલે શું? જિજ્ઞાસા જે છે એને, એટલે જિજ્ઞાસા જન્માવવાની ઈચ્છા કરે છે. વિવિધિશા જિજ્ઞાસા વેદિતુમ ઈચ્છા. તો જાણવાની ઈચ્છા જન્મે મારામાં, એવું વાતાવરણ ઉભું કરે છે આ જિજ્ઞાસુ સાધકો. વિવિધિશંતિ એટલે શું? વિવિધિશંતિ નો અર્થ શું થાય? વિવિધિશા એટલે બ્રહ્મને જાણવાની ઈચ્છા મનમાં આપોઆપ જન્મે એ પ્રકારે નિષ્કામ કર્મો કરે છે, એટલે ક્રિયાવંત. પછી આવી રીતે તેષામ એવ બ્રહ્મ વિદ્યામ વદેત, આ વિધિ, જેમ કે તેષામ એવ એતામ બ્રહ્મ વિદ્યામ વદેત કહેવી જોઈએ, એ આ વિધિ છે. આ અધિકારી શિષ્યને બ્રહ્મ વિદ્યા કહેવી જોઈએ, આ વિધિ છે વેદની. તો વિધિ સાર્થક ક્યારે થાય? વિદ્યા પ્રદાન કરવામાં આવે. અધિકારી શિષ્યને વિદ્યા પ્રદાન કરીએ તો આ વિધિ સાર્થક થઈ જાય. એટલે જે લોકોએ આવી રીતે આ અથર્વવેદનું અધ્યયન આવી રીતે કરેલું છે એના માટે આ વિધિ છે, એટલે કે એને આ બ્રહ્મ વિદ્યા કહેવી જોઈએ. મસ્તક પર અગ્નિને ધારણ કરવો એ શિરોવ્રત છે. હા, પછી શિરોવ્રત એનો પૌરાણિક અર્થ શું છે? આપણે આધ્યાત્મિક અર્થ પણ જોયો, પછી પૌરાણિક અર્થ શું છે? સર્વ અંગે ભસ્મ ધારણ કરવી. તો સર્વ અંગે ભસ્મ ધારણ કોણ કરે છે? તો કે શિવજી કરે છે. શિવજી કોણ છે? સંન્યાસી છે. તો સંન્યાસાત શ્રવણમ કુર્યાત, બધું સંન્યાસ એટલે શું? પોતાનો બધા આગ્રહો છોડીને, ક્રિયાકારક કર્મફળ ભેદ જે છે એ બુદ્ધિનો ત્યાગ કરીને, સંન્યાસ કરીને આ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન થવું જોઈએ ને શિરોવ્રત કે. આ પૌરાણિક અર્થ છે. પછી દધ્યન અથર્વણ ઋષિ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ જે વાત આવી, શિરચ્છેદ થઈ જાય ને તો પણ આ બ્રહ્મ વિદ્યા ભણવી જોઈએ, અને શિરચ્છેદ થઈ જાય તો પણ બ્રહ્મ વિદ્યા ભણાવવી જોઈએ. ગુરુના પક્ષે અને શિષ્યના પક્ષે બંને પક્ષે કહેવામાં આવ્યું શિરોવ્રત, પૌરાણિક અર્થ. એટલે આ જે અશ્વિની કુમારો દધ્યંગ અથર્વણ ઋષિ પાસે આ બ્રહ્મ વિદ્યાની માંગણી કરે છે ત્યારે દધ્યંગ અથર્વણ ઋષિ કહે છે, ઇન્દ્રએ મને ધમકી આપેલી છે કે જો હું આ બ્રહ્મ વિદ્યા કોઈને આપીશ તો મસ્તક ધડથી જુદું થઈ જશે. તો પણ અશ્વિની કુમારો માટે આ દધ્યંગ અથર્વણ ઋષિએ બ્રહ્મ વિદ્યા કીધી હતી. ઇન્દ્ર આવીને મસ્તક છેદી ગયો પછી, એટલે અશ્વનું મસ્તક હતું, અશ્વના મસ્તકથી એ બ્રહ્મ વિદ્યા આપી. અશ્વનું મસ્તક, અશ્વ વાળું મસ્તક છેદાઈ ગયું, પછી અશ્વિની કુમારોએ પાછું મસ્તક જે હતું એ લગાડી દીધું. આ પ્રમાણે ગુરુએ પણ આ બ્રહ્મ વિદ્યા મધુ વિદ્યાનો ઉપદેશ આપવો હતો, માટે પોતાના મસ્તકની પણ આહુતિ આપી દીધી. એ શિરોવ્રત એટલે શું? શિરચ્છેદ થઈ જાય તો પણ શિરચ્છેદને સહન કરીને પણ બ્રહ્મ વિદ્યા ભણવી જોઈએ, ભણાવવી જોઈએ. પછી એકર્ષી, એકર્ષીના બધા અર્થ છે. એકર્ષી એટલે એક ઋષિ અને એકર્ષી એ સંધિ થઈ છે. તો ઋષિ એટલે જે જ્ઞાન સ્વરૂપ, જે આવી રીતે મંત્રોના દ્રષ્ટા છે એ પણ અર્થ થાય છે, પરંતુ ઋષિ એટલે જ્ઞાન સ્વરૂપ, જે જ્ઞાનની પ્રધાનતા છે જેનામાં, એ આવી રીતે ઋષિ કહેવાય છે. તો એકર્ષી એટલે જાત વેદા માટે અગ્નિ કહેવાય છે, જેટલું જન્મેલું છે બધાને જાણે છે.
તો આવી રીતે અગ્નિમાં શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધયંત જુહ્વદે, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા ચાલુ રાખીને શ્રદ્ધાપૂર્વક સ્વયં હોમ કરે છે, અગ્નિમાં હોમ કરે છે, એવા સ્વયં જુહ્વદે એકર્ષિમ શ્રદ્ધયંત. તો નિષ્કામ પુણ્યકર્મો જે છે એ નિષ્કામ પુણ્યકર્મો કરવાથી પ્રત્યવાયની નિવૃત્તિ, એટલે કે સકામ પુણ્યકર્મો છે એ પાપમાંથી મુક્ત કરતા નથી. સકામ પુણ્યકર્મો છે એનું આપણે અનુષ્ઠાન કરીએ તો સુખ, આપણને સુખ પ્રાપ્તિ થાય, સ્વર્ગ છે અથવા તો ઈષ્ટ સાધનની પ્રાપ્તિ થાય. સકામ ભાવે ધર્મ કે પુણ્યકર્મો કરીએ, આપણે સેવા કરીએ કે આવી રીતે સત્કાર્ય કરીએ સકામ ભાવે, તો સુખ પ્રાપ્ત થાય. સુખ કોનું ફળ છે? પુણ્યકર્મોનું ફળ છે. સકામ ભાવે પુણ્યકર્મ કરીએ તો સુખ મળે. નિષ્કામ ભાવે પુણ્યકર્મ કરીએ તો અંતઃકરણ શુદ્ધિ થાય. બરોબર છે. હા, સકામ એટલે જો સકામ ભાવે પુણ્યકર્મ કરીએ આપણે તો સુખ મળે, પણ એ સુખ કેવું હોય? દુઃખ મિશ્રિત સુખ હોય, કેવળ સુખ ના હોય. અને એમાં થોડુંક તો દુઃખ આવી જ જાય. દુઃખથી મુક્તિ નથી મળતી. સકામ પુણ્ય કર્મો કરવાથી દુઃખથી મુક્તિ નથી મળતી. સુખ તો મળે છે પણ દુઃખથી મુક્તિ નથી મળતી. નિષ્કામ પુણ્યકર્મ કરવાથી એવું સુખ મળે છે જેમાં દુઃખ મિશ્રિત હોતું નથી. દુઃખ મુક્તિ થાય છે, એટલે પાપ મુક્તિ થાય છે. નિષ્કામ પુણ્યકર્મ કરવાથી પાપથી મુક્તિ, પ્રત્યવાયથી મુક્તિ થતી હોય છે. માટે જિજ્ઞાસુ સાધક માટે એ ખૂબ જ દુરિત ક્ષય, આ શબ્દ આપણે સાંભળેલો છે. શું છે? સમસ્ત દુરિત ક્ષય દ્વારા આપણે સંકલ્પ કરીએ છીએ પૂજાનો. એમાં પણ દુરિત એટલે પૂર્વેના પાપ. પૂર્વેના પાપને દૂર, પાપનો ઢગલો દૂર કરવો હોય તો શું કરવાનું? સકામ ભાવે પુણ્યકર્મો નહીં, નિષ્કામ ભાવે પુણ્યકર્મ કરવાના, તો પાપનો ઢગલો પણ નાશ પામી જાય. એટલે હા, નિષ્કામ પુણ્યકર્મ કરવાથી કર્મકૃત દોષો જે રહી ગયા હોય આપણા પાપ વગેરે, એ બધાનો નાશ થાય છે. એ બધામાંથી મુક્તિ મળે છે. અહીંયા એકર્ષિમ શ્રદ્ધા, એકર્ષી એટલે અગ્નિ, અગ્નિની વાત થઈ રહી છે. તો નિષ્કામ પુણ્યકર્મ કરવાથી અગ્નિ એટલે શું? જે દોષને નિવૃત્ત કરે. અગ્નિમાં જે નાખીએ એ શુદ્ધિકરણ થઈ જાય, એટલે એને પાવક કહેવામાં આવે છે. પવિત્ર કરે, નિર્દોષ કરે, દોષ મુક્ત કરી દે. અગ્નિ શું કરે છે? એમાં જે નાખીએ, અગ્નિમાં જે નાખીએ એ શુદ્ધ થઈ જાય. ખ્યાલ આવે છે ને આ વસ્તુ? અગ્નિમાં જેને હોમીએ એ શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય, પાવક છે. તો નિષ્કામ પુણ્યકર્મો અગ્નિ છે. એકર્ષિમ શ્રદ્ધયંત, શ્રદ્ધાપૂર્વક એકર્ષી. જો આ આધ્યાત્મિક અર્થઘટન સુંદર કરેલું છે. એકર્ષી નિષ્કામ પુણ્યકર્મ કરવાથી પાપ ને ધોઈ કાઢે છે. નિષ્કામ પુણ્યકર્મ રૂપી અગ્નિ પાપથી મુક્તિ મેળવી આપે છે. એટલે કર્મકૃત દોષોમાંથી મુક્ત થવું હોય, મારાથી એ થઈ ગયું, ભૂલથી થઈ ગયું, મારે નહોતું કરવું જોઈતું, આ જે છે ને આપણને હર્ટ અને ગિલ્ટ, એનાથી મુક્ત થવા માટે આ અગ્નિ, અગ્નિ એટલે નિષ્કામ પુણ્યકર્મ રૂપી અગ્નિમાં આપણા કર્મોને હોમવાના છે. તો આપણા કર્મોમાંથી જે પાપ છે ને એ જતું રહેશે. અને બીજું એક પાપ ભોક્તૃત્વનું પાપ છે. આજે આ નહોતું ખાવાનું ખવાઈ ગયું, એટલે ભોક્તૃત્વ, ટૂંકમાં એ ભોક્તૃત્વનો, કર્તૃત્વના જે પાપ છે એ નિષ્કામ પુણ્યકર્મ રૂપી અગ્નિથી દૂર થાય. ભોક્તૃત્વના જે પાપ છે એ જઠરાગ્નિ, આપણી સૌના જઠરમાં અગ્નિ, વૈશ્વાનર અગ્નિ રહેલો છે. જઠરાગ્નિમાં હવન કરીએ ને આપણે તો ભોક્તૃત્વના પાપથી મુક્તિ મળે આપણને. તો આવી રીતે જઠરાગ્નિમાં હવન, એકર્ષિમ શ્રદ્ધયંત સ્વયં જુહ્વતે, જઠરાગ્નિમાં જે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ શ્લોક બોલીને આપણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી, ભાઈ મને ભૂખ લાગી છે, મારે જમવું છે, એના કરતા જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે આ શરીર નિષ્કામ પુણ્યકર્મ કરી શકે વગેરે, જે એનો આ શરીર જેના માટે ભગવાને આપેલું છે, ભગવાને શેના માટે આપેલું છે? પરમાત્માની પ્રાપ્તિ માટે.
સુખપૂર્વક શું કહેવાય એને, ખાઈ પીને લહેર કરવા માટે આપણને આ ભગવાને આ શરીર નથી આપ્યું. આપણે શું બધાને શું કરવું છે ભાઈ, ખાઈ પીને લહેર કરવી છે ને માટે હવે આ શરીરનો ઉપયોગ કરે છે. એમાં ખાઈ પીને લહેર કરવા માટે ભગવાને આ શરીર આપણને નથી આપ્યું, પરમાત્માની પ્રાપ્તિ માટે આ શરીર આપેલું છે. તો એના માટે આ ભોક્તૃત્વથી એટલે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ આ જે અન્ન છે જે હું જઠરાગ્નિમાં હોમું છું, એવી સુંદર ઉપાસના ભાવના આને અગ્નિની ઉપાસના કહેવાય. તો આ પ્રમાણે પણ સુંદર અર્થ એકર્ષીનો કરેલો છે. શિરોવ્રત એટલે સંન્યાસી એક અર્થ કરેલો. પછી અસીધારા વ્રત, શિરોવ્રતને શું કહેવાય છે? અસીધારા. અસીધારા એટલે મસ્તક છેદ માટે પણ આપણે તૈયાર હોઈએ, જે આ દધ્યંગ અથર્વણ ઋષિનું ઉદાહરણ છે એ પણ સમજવાનું. અહંકાર જે છે એ મસ્તકનું પ્રતીક છે, એટલે અહંકારનો સંન્યાસ એ જ શિરચ્છેદ છે. એટલે અહંકારમાંના જે આગ્રહો છે, અભિપ્રાય છે, ખ્યાલ છે, નિર્ણયો છે, જજમેન્ટ છે, પરસેપ્શન છે, આ બધું જે છે એના માટે કોઈ પ્રકારે મને સત્ય બુદ્ધિ ન રહે. પછી વિધિવત યૈસ્તુ ચીર્ણમ, તો ચીર્ણમ એટલે આચરિતમ, જેમણે આ પ્રકારે આચરણ કરેલું છે, નિષ્કામ કર્મનું આચરણ કરેલું છે, કમર વાંકી વાળી છે જેમણે, એને ચીર્ણમ કહેવાય છે. આમ ખાલી નિષ્કામ પુણ્ય કર્મ એ બધું વાતો નહીં, એ જેમણે કમર વાંકી વાળીને આ બધું કરેલું છે, તો જેમણે આચરણ કરેલું છે. તો એકર્ષી, અગ્નિની સેવા, શિરોવ્રત આ બધું અથર્વ વેદીઓ માટે અનિવાર્ય છે. તો અને શ્રોત્રિય એટલે વેદાધ્યાયી, બ્રહ્મનિષ્ઠ એટલે માત્ર બુદ્ધિથી બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે, શ્રવણ મનન બધું કરીએ એવું નહીં, મનમાં બ્રહ્મ માટે પ્રેમ, સંપૂર્ણ પ્રેમ હોવો જોઈએ, જેને કહેવાય તત્પરતા કે ભક્તિ, એક મુદ્દાનો કાર્યક્રમ જે કહીએ છીએ આપણે. એટલે આવી રીતે ઈશ્વરની સેવામાં જે નિરત હોય એ જરૂરી છે. પછી 11મો મંત્ર છે, છેલ્લો મંત્ર. તદેતત સત્યમ ઋષિઃ અંગિરાહ પુરોવાચ ન એતદ અચીર્ણવ્રતો અધીતે નમઃ પરમ ઋષિભ્યઃ નમઃ પરમ ઋષિભ્યઃ. તદેતત સત્યમ, તે આ સત્ય છે જેનું પૂર્વકાળમાં, પુરા ઉવાચ ઋષિ અંગિરાહ, તો અંગિરા ઋષિએ પૂર્વકાળમાં શૌનકને આનો ઉપદેશ આપેલો હતો. શૌનકાય શું છે? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એવું શૌનકે પ્રશ્ન પૂછ્યો. ઉત્તરમાં આખું આ મુંડક ઉપનિષદનું અધ્યયન અંગિરા ઋષિએ કરાવ્યું હતું, ઉપદેશ આપ્યો. ન એતદ અચીર્ણ વ્રતો અધીતે, જેણે અચીર્ણ વ્રત નથી કર્યું, એટલે શિરોવ્રત ના એકર્ષી અગ્નિની આરાધના ઉપાસના નથી કરી, એણે આ ગ્રંથનું અધ્યયન ન કરવું જોઈએ, અથવા તો એને ગ્રંથનું અધ્યયન કરે ને તો પણ એને એનું ફળ મળતું નથી. નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય, પરમ ઋષિઓને નમસ્કાર. તો પરમ ઋષિ એવું કેમ કીધું છે? તો પોતાના જે ગુરુ હોય, જેમ સ્વામીજી છે ગુરુ છે, સ્વામીજીના જે ગુરુ છે એને પરમ ગુરુ કહેવામાં આવે છે. પછી એ પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજના પણ જે ગુરુ છે ચિન્મયાનંદજી, એ પરમેષ્ઠી આચાર્ય, એ પ્રમાણે તો આખી આચાર્ય પરંપરાને નમન કરવામાં આવે છે. આચાર્ય પરંપરાનું સ્મરણ આપણે આપણા કૈલાસ આશ્રમ વગેરે જે છે પરંપરાગત જે આશ્રમો છે કે જેમાં બ્રહ્મ વિદ્યાનો ક્લાસ થાય, એ પહેલા દક્ષિણામૂર્તિ સ્તોત્રના પહેલા 5 શ્લોકોનું પઠન થાય અને છેલ્લે બાકીના 5 શ્લોકોનું પઠન થાય. તસ્મૈ શ્રી ગુરુ મૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે, એવી રીતનું બ્રહ્મસૂત્રનો ક્લાસ હોય તો આ પ્રમાણે થાય. પછી આ ઓમ નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ ને બધા જે ગુરુ પરંપરાને નમનના જે શ્લોકો છે એ બોલાય પછી જ આ ક્લાસ વર્ગ, સ્વાધ્યાય વર્ગ શરૂ થતો હોય છે. તો આચાર્ય પરંપરાનું સ્મરણ માત્ર પણ ચિત્ત શુદ્ધિનું કારણ છે. જેમણે આ આચાર્ય પરંપરા જે આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે એમનું સ્મરણ કરીએ તો પણ ચિત્ત શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધિ માટે એ ખાસ આચાર્ય પરંપરાનું સ્મરણ કરવું જોઈએ. એ ગુરુ છે, બ્રહ્મવેત્તા છે, આચાર્ય પરંપરાની દરેક આચાર્ય અને શિષ્યની જે કડી છે એમને નમન કરવામાં આવે. એ નમન પણ એક યજ્ઞ છે. આચાર્યો લખે છે અહીંયા કે આ નમન કરીએ પરંપરાના આચાર્યોને, એ સ્વયં યજ્ઞ છે.
તો આપણે પ્રણામ કરીએ, નમન કરીએ અને પછી ઉપદેશનું ગ્રહણ કરીએ. ઉપદેશનું ગ્રહણ ક્યારે કરાય? આવી રીતે નમન વગેરે. યજ્ઞ કરીને પછી યજ્ઞનું ફળ આપણે ભોગવવાનું હોય તો યજ્ઞ કરવો પડે એટલે કે નમન કરવું પડે. તો પરમ ઋષિ એટલે ઋષિઓમાં પણ પરમર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, શ્રુતર્ષિ, મહર્ષિ, આ બધું અનેક ભાગ છે. એટલે હૃદયગત પરમ ઋષિ કેમ કીધું છે અહીંયા? હૃદયગત જે વિદ્યા કે બ્રહ્મ જે છે, ગુરુનો હું બ્રહ્મ છે, તો એ બ્રહ્મનું દાન આપે છે પોતાના શિષ્યને. એટલે બ્રહ્મ વિદ્યા જે છે એનું દાન કરે છે ગુરુ શિષ્યને. માટે અહીંયા પરમ ઋષિ ઉપદેષ્ટા છે, પરાવિદ્યાના ઉપદેષ્ટા, એને પરમ ઋષિ કહેવામાં આવે છે. ન એતદ એટલે અધિકારી હોય એને જ આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવો જોઈએ એવું કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે બ્રહ્મ વિદ્યા જે છે એ ગુરુની, આચાર્યની દીકરી છે. તો કન્યાદાન જે છે એ સુપાત્રને જ કરવું જોઈએ, ગમે તેને પોતાની દીકરી દાનમાં ન આપી દેવાય. તો બ્રહ્મ વિદ્યા એટલા માટે જે અધિકારી શિષ્ય હોય એને જ આપવી જોઈએ. અને એટલા માટે અધિકારી શિષ્ય સાધન ચતુષ્ટય સંપન્ન, કે અહીંયા અથર્વવેદની વાત છે, શિરોવ્રત અને એકર્ષિની જે આરાધના કરતા હોય એ લોકોને જ આપવામાં આવે છે. તો મુમુક્ષુ જે છે, જિજ્ઞાસુ છે, એ કોઈ ગુરુ સિવાય બીજું કોઈ શરણ નથી મારું, માત્ર એક ગુરુ જ શરણ્ય છે, એવા ભાવ સાથે ઉપદેશની માંગણી કરે છે. ત્યારે આ આચાર્ય જે છે એને પ્રેમપૂર્વક કરુણાથી પ્રેરાઈને આ ઉપદેશ આપે છે. તો ગુરુના પક્ષે શું છે? એવમ વ્યવસિતો હિ સહ, સમ્યક વ્યવસિતો હિ સહ, યોગક્ષેમમ વહામ્યહમ અને નમે ભક્ત પ્રણશ્યતિ. નમે ભક્ત પ્રણશ્યતિ એની પછી સમ્યક વ્યવસિતો હિ સહ 9મા અધ્યાયમાં જે આવે છે, શિષ્યના પક્ષે, ભક્તના પક્ષે સમ્યક વ્યવસાય, વ્યવસાય એટલે નિશ્ચય કે ભગવાન કે ગુરુ જ મારું એકમાત્ર શરણ્ય છે. મને દુઃખ મુક્તિ અને અથવા તો મને જે જોઈએ છે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મનિષ્ઠા, એ માત્ર ને માત્ર ગુરુ પાસેથી જ મળે એવી છે. આ સમ્યક વ્યવસાય, તો શિષ્ય કે ભક્તના પક્ષે સમ્યક વ્યવસાય છે, માટે ગુરુ કરુણાથી પ્રેરાઈને ઉપદેશ આપે છે. ભગવાન જે છે નમે ભક્ત પ્રણશ્યતિ, ભક્તનો ઉદ્ધાર કરે છે. કેમ? કારણ કે ભક્તના પક્ષે સમ્યક વ્યવસાય છે. તો એટલે કરુણા જે છે ગુરુના પક્ષે છે, એટલે ઉપદેશ જે છે ગુરુના પક્ષે છે, શિષ્યના પક્ષે સેવા, શુશ્રૂષા, તત્પરતા, શ્રદ્ધા, ભક્તિ વગેરે બધું છે. ગુરુ વિવક્ષિત અર્થ, ગુરુ જે ઉપદેશ આપે છે એનો વિવક્ષિત અર્થ, તાત્પર્યાર્થ, ઇન્ટેન્ડેડ મિનિંગ, પરપટ જેને કહેવાય ને, પર્પઝ શું છે, સમન્વય. આજે આવ્યું કે એક અદ્વિતીય બ્રહ્મમાં જ સમગ્ર વેદ વેદાંત શાસ્ત્રોનો સમન્વય છે. એટલે એ તાત્પર્યાર્થ, સમન્વય ગ્રહણ ક્યારે થાય? ગુરુની સેવા શુશ્રૂષા વગેરે કરવાથી. એટલે મેચિંગ, જેને કહેવાય ને રેપો ક્રિએટ થાય, કે ગુરુની વિવક્ષા અને શિષ્યની શુશ્રૂષા, આ બંને મેચ થાય એકબીજા જોડે. ત્યારે ગુરુનું જે હું રૂપે રહેલું જે બ્રહ્મનું નિશ્ચય છે, ખ્યાલ છે, જ્ઞાન છે, નિષ્ઠા છે, એ શિષ્યમાં સંક્રમિત થતી હોય છે. શિષ્ય જ્યારે શ્રવણ કાળે ગુરુ પાસેથી ઉપદેશનું ગ્રહણ કરતો હોય છે, ત્યારે એ પોતે પણ વિચાર કરતો હોય છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ વગેરે, હું વિજ્ઞાનમય કોષ નથી, મનોમય કોષ નથી, હું આ દેહ નથી, અન્નમય કોષ નથી, હું વિજ્ઞાનમય કોષ નથી, હું મન બુદ્ધિ નથી, બુદ્ધિના નિર્ણયો મારા નથી, હું વિજ્ઞાનમય કોષ નથી, એવું વિચારનાર કોણ છે? વિજ્ઞાનમય કોષ જ છે. હું મનોમય કોષ નથી એવું વિચારનાર કોણ છે? મન જ છે. કર્તાના ભોગતા છે કોણ? વિચારી કોણ રહ્યું છે? વિજ્ઞાનમય કોષ. અહંકાર જ વિચારી રહ્યો છે કે હું અહંકાર નથી. અહંકાર, સર્પ રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે. સર્પ રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે. સર્પને રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત થાય? એટલે શું થાય છે? શું
પોતાના હું ને સમર્પિત કરી દે છે. એટલે એ વાક્ય છે, એટલે આમ કરવાનું શું આપણે શ્રવણ કાળે? એ સમજવાનું કે હું દોરી છું. હું દોરી છું એવું સમજે છે, સર્પ સમજે છે. એટલે પોતાના સર્પપણાનો જો બાદ ઉપદેશ કોણ સાંભળે છે? પોતાના સર્પપણાનો બાદ કરી દે. એવું બધું શબ્દો જ છે ને. સાપ સાંભળી રહ્યો છે ઉપદેશ, હા, સર્પ હું દોરી છું એવું સાંભળી રહ્યો છે. હા, તો શું પ્રશ્ન? એટલે સાપને રજ્જુનું જ્ઞાન થાય? કેમ? એ સાપ રહીને સાંભળે તો ના થાય. જો સાપ શ્રવણ કરી રહ્યો છે કે હું દોરી છું, હું શ્રવણ કરી રહ્યો છું, હું બ્રહ્મ છું, એટલે કે ગુરુજી ઉપદેશ આપી રહ્યા છે. જીવ પોતાના બ્રહ્મત્વનું શ્રવણ કરે છે, સાપ હું દોરી છું એવું શ્રવણ કરી રહ્યો છે, અને કોઈ દિવસ દોરીનું જ્ઞાન ના થાય. દોરીનું જ્ઞાન કોને થાય? દોરીને થાય. બ્રહ્મનું જ્ઞાન કોને થાય? બ્રહ્મને થાય. એટલે સૌથી પહેલા તો મારે બ્રહ્મ બનવું પડે, પછી મને બ્રહ્મ જ્ઞાન થાય. હવે બ્રહ્મ બનવું પડે પછી બ્રહ્મ જ્ઞાન થાય. પણ બ્રહ્મ બનવા માટે શું જ કરવું પડે? મારે બ્રહ્મ જ્ઞાન મેળવવું પડે. બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મ થયા પછી થાય છે ને. આપણે શું કર્યું? પહેલા દોરી બનવું પડે પછી દોરીનું જ્ઞાન થાય. સાપને દોરીનું જ્ઞાન ના થાય કોઈ દિવસ. અહંકાર, હા, પોતાની ભ્રાંતિ ખોટું સ્વરૂપ જે છે એ છોડવું પડે. એટલે એ સાપ જ સાંભળી રહ્યો છે. અહંકાર પોતાનું મિથ્યાત્વ જાણી નથી શકતો. અહીંયા વાત કહેવાની એ છે, અહંકાર પોતાનું મિથ્યાત્વ જાણી નથી શકતો. જો અહંકાર બાધિત થઈ જાય શ્રવણ કાળે તો સાંભળે કોણ? એટલે સાપ દોરીનું જ્ઞાન પ્રાપ્ત નથી કરતો, દોરી જ દોરીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. માટે સાપે પહેલા દોરી બનવું પડે. તો એવું કઈ રીતે થાય? તો જે ગુરુ છે ને, એ ઉપદેશ આપવાની પદ્ધતિ આ નમઃ પરમ ઋષિભાઈએ કેમ લખ્યું છે? તો ગુરુ શિષ્યનો જે હું છે, શિષ્યનો હું એટલે અહંકાર, શિષ્યનો અહંકાર છે ને ત્યાં બ્રહ્મને સ્થાપિત કરી દે છે. ગુરુ પોતાનો હું શિષ્યના હુંમાં સંક્રમિત કરે છે શ્રવણ કાળે. એને પહેલા બ્રહ્મ બનાવી દે છે, પછી એના બ્રહ્મ સ્વરૂપનું આવી રીતે પ્રાગટ્ય થાય છે. એ પોતાને બ્રહ્મ તરીકે જાણે છે. એટલે અહંકાર પોતાનું મિથ્યાત્વ ના જાણી શકે, ગુરુ એના અહંકારને બાધિત કરે છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? અચીર્ણ વ્રતો અધીતે, શેમાંથી આ ચર્ચા આવી ખબર નહીં. હા હા, શિષ્યની શુશ્રૂષા, ગુરુની વિવક્ષા મેચ થાય જ્યારે, ત્યારે આ વસ્તુ થતી હોય છે. સર્પને રજ્જુનું જ્ઞાન ક્યારે થાય? ના થાય કોઈ દિવસ. દોરીને રજ્જુને જ રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો સર્પે પહેલા રજ્જુ બનવું પડે. સર્પ રજ્જુ ક્યારે બને? સર્પ પોતાના પ્રયત્નથી ક્યારે રજ્જુ ના બની શકે. કોકે એને પહેલા રજ્જુ બનાવવી પડે. એટલે ગુરુ આ કામ કરે છે. શ્રવણ કાળે પહેલા ગુરુ મારા અહંકારની જગ્યાએ, મારા હુંની જગ્યાએ બ્રહ્મને સ્થાપિત કરે છે. એટલે હા, મારી વાત થઈ રહી છે આ, એવું જે લાગે છે ને, એ આપણે સ્વામીજી પાસે સાંભળીએ ને ત્યારે જ લાગે. એકલા એકલા વિચાર કરીએ ને તો એટલું બધું અહંકારનું મિથ્યાત્વ કે મારું પૂર્ણત્વ આપણને ખબર નથી પડતી. એ શ્રવણ કાળે જ ખબર પડે છે. કારણ કે એ વખતે ગુરુના ઉપદેશમાં એ સામર્થ્ય છે કે અહંકારને બાધિત કરે. અહંકારમાં અહંકારને બાધિત કરવાનું સામર્થ્ય નથી. અહંકાર પોતે જ જતો રહેવાનો હોય તો સાંભળે કોણ પછી? એટલે એ આવી રીતે બાધિત થાય છે. એટલે નિષ્કામ કર્મ, ઉપાસના વગેરે, ગુરુ સેવા, ગુરુ ભક્તિ વગેરે જે છે એનું આટલું બધું મહત્વ આપણા વૈદિક શાસ્ત્રોમાં એટલા માટે છે. તો અધિકારી પુરુષ જે છે એને આવી રીતે જિજ્ઞાસુ છે એને સંપ્રદાયની રક્ષા થાય એના માટે પણ આ બ્રહ્મ વિદ્યા કહેવી જોઈએ. તો અથર્વવેદના આચાર્ય બ્રહ્માજીએ સૌથી પહેલા પોતાના જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, અથર્વા જે છે
બ્રહ્માજીએ અથર્વાને આ બ્રહ્મ વિદ્યા કીધી. અથર્વાએ અંગી ઋષિને, અંગીએ ભારદ્વાજને, સત્યવહ અથવા ભારદ્વાજ, એણે પછી અંગીરા ઋષિને કરી. અંગીરા ઋષિએ શૌનકને આ બ્રહ્મ વિદ્યા કીધી. તો આ પરમ ઋષિભ્ય એટલે કે આખી પરંપરાને નમન. આ શૌનકે જયારે આ બ્રહ્મ વિદ્યાનું ગ્રહણ કર્યું ત્યારે આવી રીતે પરબ્રહ્મનું, પરમ ઋષિ એટલે શું? જેમણે પરમ બ્રહ્મનું સાક્ષાત અપરોક્ષતા દર્શન કે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે એ, અને વળી જાણનાર પરમ પણ છે. અને પરમ ઋષિ કયો સમાસ છે? કર્મધારય સમાસ. પરમ પણ છે અને ઋષિ પણ છે. પરમ કેમ છે? કારણ કે પરમ બ્રહ્મનું સાક્ષાત અપરોક્ષતા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને ઋષિ કેમ છે? પરમ બ્રહ્મને જાણેલું છે માટે પરમ છે. ઋષિ કેમ છે? એ પરમ બ્રહ્મને સાક્ષાત અપરોક્ષતા હું રૂપે જેમણે જાણેલું છે એના માટે એમને પરમ ઋષિ કહેવામાં આવેલા છે. બધા આચાર્યોને, આચાર્ય પરંપરાના દરેક આચાર્યો બ્રહ્મ જ છે. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. આવી રીતે દરેક ઉપનિષદમાં જયારે વિદ્યાનું સંપ્રદાન થાય ત્યારે છેલ્લે એનો જે ઉપસંહાર થતો હોય છે ત્યારે જુદી જુદી, આમાં નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય કહેવામાં આવ્યું. પછી આ જે પ્રશ્નોપનિષદ છે એમાં 6 ઋષિઓ જે હતા એ પીપલાદ ઋષિ પાસે ગયા ત્યારે તમ હિનઃ પિતા યહ અવિદ્યાયાઃ અસ્માકં પરમ પારમ તારયસી, તમે જ અમારા પિતા છો. નમઃ પરમ ઋષિભ્ય એમાં પણ કહેવામાં આવ્યું પરમ પારમ તારયસી, અવિદ્યાની પેલે પાર આપ પહોંચાડો છો. દરેક ઉપનિષદમાં સનતકુમાર અને નારદજી વચ્ચેનો જે સંવાદ છે એમાં પણ આવી જ રીતે નમસ્કાર જે છે. પછી આપણે ભાગવતમાં તો ભક્તો પ્રહલાદજી, ધ્રુવજી, ટૂંકમાં જેટલી પણ સ્તુતિઓ આપણે ભણી ગયા રવિવારના ક્લાસમાં, એમાં છેલ્લે જે હોય કે ભગવાન આપને તો શું સમર્પિત કરીએ, આપને તો કેવળ નમસ્કાર જ છે, નમસ્કારથી જ આપ સંતુષ્ટ થશો, અથવા તો નમસ્કાર જ હું કરી શકું છું, બીજું હું તો અકિંચન છું, નમસ્કાર સિવાય કંઈ કરવાની મારામાં સામર્થ્ય નથી. એટલે વારમ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે, નમઃ પુરસ્થાદ અથ પૃષ્ઠતસ્તે નમઃ, આવી રીતે ચારે બાજુથી ભગવાન આપને નમસ્કાર જ કરવામાં આવે છે. એટલે ગુરુ પરંપરામાં આવી રીતે ગુરુ પણ અનિવાર્ય છે, પરંપરા પણ અનિવાર્ય છે. ગુરુ પરંપરા એવું જયારે શબ્દ છે એમાં ગુરુ પણ હોવા જોઈએ અને પરંપરા પણ હોવી જોઈએ. એટલે પરંપરા પણ અનિવાર્ય છે સંપ્રદાનની અને ગુરુ પણ અનિવાર્ય છે. આચાર્ય પરંપરાનું સ્મરણ ચિત્ત શુદ્ધિનું પણ સાધન છે. માટે આપણે આ આચાર્ય પરંપરા જે છે એને પણ પ્રણામ કરીને આ ઉપદેશનું ગ્રહણ કરવું જોઈએ. બ્રહ્મ વિદ્યા જે છે એ આવી રીતે બ્રહ્મ વિદ્યા જેમની પાસે છે એ બ્રાહ્મણ, એનો ખજાનો છે. એટલે કે તું મારું રક્ષણ કર એવું સુપાત્રને જયારે બ્રહ્મ વિદ્યા આપવામાં આવે ત્યારે એ બળવતી બને છે, અમોઘ બને છે. વિદ્યા અમોઘ ક્યારે બને? જ્યારે અધિકારી શિષ્યને આપવામાં આવે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ સાધન ચતુષ્ટય સંપત્તિ એનો સ્વાભાવિક પ્રાદુર્ભાવ આપણા સૌમાં થાય, અધિકારી શિષ્ય બનીએ અને આ બ્રહ્મ વિદ્યા ગ્રહણ થાય. બ્રહ્મ વિદ્યા આપણા સંપૂર્ણ વ્યક્તિત્વમાં પ્રસરે અને એ સંપૂર્ણ વ્યક્તિત્વને એનો લાભ મળે. માત્ર બુદ્ધિને જ લાભ મળે એવું નહીં, સંપૂર્ણ વ્યક્તિત્વને એનો લાભ મળે. રોમે રોમમાં, જેમ ચૈતન્ય ચરિતાવલી વગેરે જે ગ્રંથો હતા તો એના કે દરેક રોમે રોમમાં આ શ્રી કૃષ્ણ શરણમમ વગેરે મંત્ર જે છે એ એનું ગાન સંભળાતું હતું લોકોને. તો એવી રીતે આ બ્રહ્મ વિદ્યા છે આપણા સંપૂર્ણ વ્યક્તિત્વમાં પ્રગટ થાય, રોમે રોમમાં પ્રગટ થાય, એનો લાભ આપણને મળે. ને એટલે અંતઃકરણ શુદ્ધિ જે છે એ આપણે ભગવાન પાસે પ્રાર્થના રૂપે માગીએ, જેથી લક્ષણ પ્રમાણ વગેરે જે કંઈ પણ આ વિચારણા મુંડક ઉપનિષદમાં આપણે કરી એ આપણી બુદ્ધિમાં રહે. આપણું જે શ્રવણ કરેલું છે એ પણ આપણને લાભદાયી થાય. એનું સ્મરણપટ ઉપર આ બધી વિચારણા જે છે, વિચારનું ભાથું જે આપણે મેળવેલું છે એ રહે, એનો આપણને લાભ મળતો રહે. આનું વારંવાર પુનરાવર્તન પણ કરવું જોઈએ. આપણે કરીશું તો એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરીએ.
ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्।